આખરે પોલીસે પોતાનો દમ દેખાડ્યો। સુરતનો કુખ્યાત ચિરાગ ગોટીનો વરઘોડો કાઢવામાં આવ્યો। પોલીસે સાબિત કરી બતાવ્યું છે કે ગુનાખોરી કોઈ પણ કરે તેને છોડવામાં નહીં આવે। લોકોએ પણ સુરત પોલીસની પ્રશંસા કરી છે। ગુનાખોરીનો પર્યાય બનેલા સુરતના ચિરાગ ગોટીનો આખરે હિસાબ થઈ ગયો છે। મિત્રોની કારમાં ડ્રગ્સ મૂકવાથી લઈને મારપીટ, વ્યાજખોરી જેવા ગુનાઓ આચરનાર ચિરાગ ગોટીનો આખરે સુરત પોલીસે વરઘોડો કાઢ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું છું આપની સાથે નિધિ। થોડા દિવસ પહેલા એક વિડીયો વાયરલ થયો હતો જેમાં ચિરાગ ગોટી હીરા વેપારીને માર મારતા અને પૈસાની ઉઘરાણી કરતા દેખાય છે। આ વિડીયો વાયરલ થતા જ લોકોમાં ભારે રોષ વ્યાપ્યો હતો અને પોલીસે કાર્યવાહી પણ કરી હતી। ત્યારે પહેલા જે આ વિડીયો વાયરલ થયો હતો તે જુઓ। प्लीज काका पकड़ो तू बेच शांति में मैं अंदर भी हो जाता हूं काका प्लीज जरा कर बात छोड़ नहीं नहीं हेलो बात नहीं करेक्ट बेहो बेहो तुम बेच जाओ शांति से बेच जाओ शांति से आप हम कर से कोई नहीं कर बाहर कर नहीं बाहर कर तू तो गोटी नो छो अरे रोज हमें प्लीज अरे रमी प्लीज चिराग भाई मार महीने કેટલા રૂપિયા તને આપી ગયા કેટલા ટકા આપ્યા તને હે તને તો બીજો સાંભળ તો કેટલા પૈસા આપ્યા માર મહીને હે ए मार में ने ઓલી 5 વાર આપ્યા ઉશીના પૈસા અઠવાડિયાનું કહીને મને 10 મહિને પૈસા પાછા આપ્યા છે હાય હાય ભાઈ ये तारा भाई हमारी छोटी नानी सब मार बोलो न करते चिरंग दादा ने आगे भाई गिरे आयो हम लोग भाई भाई તમારે નીકળો બહાર લાવવાનો તમને ખબર પડશે યે ભાઈ દાદા મારે જો ઈ મારો ભાઈ જ છે બરાબર। ચિરાગ ગોટીના ગુનાઓ માત્ર વિડીયો પૂરતા નથી, તેમને પહેલા પણ ઘણા ગુનાઓ આચર્યા છે। તેમને તેમના જ મિત્ર અને ભાગીદાર એવા અલ્પેશ મિયાણી વચ્ચે તેલના વ્યવસાયમાં એક વિવાદ થયો હતો, જેની અદાવત રાખીને ચિરાગે તેના મિત્ર અલ્પેશની કારમાં અંદાજે 7.87 લાખની કિંમતનું એમડી ડ્રગ્સ મુકાવ્યું હતું। ડ્રગ્સ મૂક્યા બાદ ચિરાગે પોતે જ પોલીસને બાતમી આપી, જેના આધારે સિંગણપુર પોલીસે અલ્પેશની ધરપકડ કરી। પોલીસ તપાસ દરમિયાન એવો ખુલાસો થયો કે અલ્પેશ નિર્દોષ છે। ચિરાગ ગોટી, તેના પિતા ઘનશ્યામ અને ભાઈ નિરાંતે આ જે ડ્રગ્સનો જે પ્લાન્ટ હતો, જે કાવતરું હતું, તે રચ્યું હતું। ગુનો નોંધાતા જ ચિરાગ ગોટી પોલીસથી બચવા માટે નેપાળ ભાગી ગયો। ચિરાગ અને તેના ભાઈએ આગોતરા જામીન માટે સેશન્સ કોર્ટ અને હાઈકોર્ટના દરવાજા પણ ખખડાવ્યા હતા, પરંતુ જામીન મળ્યા નહીં। અંતે સુપ્રીમ કોર્ટે ચિરાગને 2 અઠવાડિયામાં સરેન્ડર થવા આદેશ આપ્યો હતો। સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ચિરાગ ગોટી સુરત કોર્ટમાં સરેન્ડર કર્યું છે। જેવો ચિરાગ પકડાયો છે તેની સામે અન્ય પીડિતો પણ સામે આવ્યા અને આખરે ગઈકાલે એટલે કે 16 ફેબ્રુઆરીએ સુરત એસઓજી પોલીસે સિંગણપુર વિસ્તારમાં ચિરાગની જાહેરમાં વરઘોડો કાઢ્યો। આ સમયે લોકોનો આક્રોશ એટલો હતો કે ભીડે તેના કપડાં ફાડી નાખ્યા અને પોલીસે તેને મહા મહેનતે બચાવ્યો છે। ત્યારે જો આ વિડીયો જ્યારે જે ચિરાગ ગોટી છે તેમનો વરઘોડો પોલીસ કાઢી રહી છે। હાલ ચિરાગ ગોટી અને તેના પિતા ઘનશ્યામ ગોટી પોલીસ કસ્ટડીમાં છે। પોલીસ તેની વિરુદ્ધ ગુસ્સેટોક હેઠળ ગુનો નોંધવાની તૈયારી કરી રહી છે। પીડિતો સુરત પોલીસની કામગીરીને વખાણી રહ્યા છે, કારણ કે તેમને એક એવા આરોપીથી શાંતિ મળી છે કે જેમને ઘણો બધો અત્યાચાર તેમના ઉપર કર્યો છે। ત્યારે સુરત પોલીસની આ કામગીરી વિશે તમારું શું માનવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। નમસ્કાર।